સવારમાં 4 વાગે ઉઠીને પપ્પા તોડવા નીકળી ગયો. પહોંચી ગયો તો વજન કાંટે. વજન કાંટો બંધ હતો. પહોંચી ગયો તો બીજા વજન કાંટે. તે ખુલ્લો કાંટો હતો. બીજા કોઈના ખેતરમાં ઘૂસી ગયા. કમ્પ્લીટ વાડિયા પહોંચી ગયા હતા. હાથમાં મોજા અને કટીલને માથે રૂમાલ બાંધી દીધો. ભગવાન માતાજીનું નામ લઈને ફટાફટ બપા તોડીને બપોરમાં ભૂખ લાગી. અરુણભાઈ મમરા ખાતા, રાજેશે મમરા ખાતા, કારે મમરા ખાતા, મેં મમરા ખાતા. આખી વાડીના મેન રાજેશે બપા તોડીને ગરમી લાગી, ગાડી ભરાઈ ગઈ. રસ્તામાં પાણી મળ્યું, હાથ પગ ધોવા માટે ઉભા રહ્યા. ચાલતું પાણી જોઈને મને નાવાની ઈચ્છા થઈ. કપડા ધોઈ કાઢ્યા. સંદીપ તો ત્યાંથી હટવાનું નામ નતું. મેં શર્ટ કાઢીને બાહુબલી બની ગયો. તો કેવો લાગુ છું? વજન કાંટે પહોંચી ગયા હતા વજન કરવા માટે. મારા ભાઈબંધ અરવિંદને તાપ લાગે, લીમડા છાય ગતો રહ્યો. ભૂખ લાગી, મગ પુલાવ ખાવા માટે ઉભા રહ્યા. ભાભીનો વિડીયો કોલ હતો. અરવિંદભાઈ ખુશ થઈ ગયા. બોલો, મગ પુલાવ ખાતા ખાતા તો ફેણ પડી ગયો. એટલો બધો તીખો બપોરે. બધાને મગ પુલાવ તીખો લાગે એટલે લસ્સી પીવા ગયા. સસ્તી ને સારી 20 રૂપિયાની લસ્સીનો ગ્લાસ લીધો ને પીધો તો ખાટી જડ લાગી. 2 પાણીની બોટલ લઈને નીકળી ગયા. રસ્તામાં કાચી કેરી દેખે ગઈ. કિલો કાચી કેરીની 20 વાળી પાણીની બોટલ લઈને ઘરે જવા માટે નીકળી. પહોંચી ગયા હતા દુકાને ને આવી ગયા તો શેરડીનો રસ. મેં ને ભણાયેલા શેરડીનો રસ પી લીધો. મજા આવી ગઈ. ગાડી ખાલી થતી અમે રાહ જોઈ રહ્યા હતા. ત્યાં તો વિશાલ બીજો શેરડીનો રસ લઈને આવ્યો. બીજો શેરડીનો ગ્લાસ મેં અને મારા ભાણા બમ ભમાઈને પી લીધો. બહુ મજા આવી ગઈ. સીટ બેલ્ટ પહેરીને ગેર પાડીને ઘરે જવા માટે નીકળી ગયો. પહોંચી ગયો તો ઘરે ને ફૂલ વિડીયો જોવા માટે YouTube ચેનલની લિંક બાયોમાં આપેલી છે. સબસ્ક્રાઇબ કરી લેજો. ઓય મારા કલેજાને.